તો કોઈ એક વાનર રાતીનો વ્યક્તિ હતો, મારું નામ છે હનુમાનજી. સીતાજીને બોલવા માટે આવ્યો હતો. મારી ફરતા રાક્ષસો વચ્ચે હું ભજન કરું, આ વાત સારી કહેવાય. હનુમાનજી કે સાંભળજો કે હજી 5 ઘર મને વધારે દે. कबीरा तेरी झोपड़ी गलकटों के पास करेगा वो भरेगा. तो क्यों भयो कबीर साहब क्या था ना, कबीर साहब भजन ध्यान करो. कबीरा क्यों, कबीरा तेरी झोपड़ी गलकटों के पास करेगा वो भरेगा. तू क्यों भयो उदास, જે કરે એ ભોગવે, એમાં મને શું વાંધો. આપણા બાપ યાદ કરે, આપણે શું વાંધો. વગર સાબુ જીભ અને દાંત બંનેને ઝઘડો છે. દાંત બેટા જેમ ફાવે એમ જીભને ઠપકો દેવાનો. સહેજ પણ જો આડી વળી થઈ તો હમણાં કાપી નાખ્યો. અને ઘણી વખત જીભે કરડાઈ જાય, બધાને ખબર છે કેવી દિશા થઈ. વળી પાછા દાંત પીડા સહેજ પણ જો આમાંથી આડી વળી થઈ તો આગળની બટકું ભરી જાય. જીભથી ન રહેવાનું. તમતારે તારે જેટલા બટકા ભરવાનું એવું વેમ કરી જાય એવું હોય છે. લોકો એક તમારો માર જાવે 32 બાજી કરી એટલે દાંત વયા જાય, જીભ કોઈ ની જાય. કોઈએ કીધું અત્યારે ઉંધીમાં કે મારા દાદાની જીભ વહી કેમ કીધું ભાઈ ક્યારે જીભ તો હોય નાની બનતી. ગણપત આવ્યા પછી બહુ ભાવે. દાંત જાય બાકી જીભ નથી. એટલે તમે જીભ જુઓ અને આ બધા દાંત છે. મારો રામ આવશે એટલે દાંત વયા જાય છે અને તમે ખટલે રહેજો. વિભીષણ મને સીતાજી બતાવો. વિભીષણે કીધું મહારાજ હું તમને સીતાજી બતાવો પણ તમે મને રામના દર્શન કરાવશો. હનુમાનજી તમારું વસન આ અશોક વાટિકાની વિકાસ ભગવતી સીતાજી બેઠા છે. મહારાજ હું તમારી સાથે આવે પણ કોઈ જો મને ભાવી જાય અને કદાચ મારા ભાઈને કહી દે હનુમાનજી કાંઈ વાંધો નહીં અને રામ મારું વચન છે કે ટૂંક સમયની અંદર હું તને રામના દર્શન કરાવીશ. હનુમાનજી આવ્યા હતા અશોક વાટિકામાં. સવાર પડવાની તૈયારી રામ કહે દૂરથી આમ નજર કરી સીતાજીને જોયા. મારું શરીર સુકાઈ ગયું, હાથ પિંજર દેખાઈ ગયો. જે હાથ જોડીને હનુમાનજીએ બોલ્યા જય હો જગતજનની ભવાની હે માં હે લક્ષ્મી. આ બધી વિચાર કરવા મળ્યા ને ત્યાં રાવણ મંદોદરી બીજા બે આવી ઉભા થઈ ગયા. ભક્તિ સુધી પહોંચવું પછી ભજન સુધી પહોંચાય છે. જો હનુમાનજી ખાલી 5 મિનિટ વિચાર કર્યો કે માની સામે કઈ રીતે લાવ. ત્યાં તો રાવણ મંદોદરી રાક્ષસો આવી ગયા બધા. રાવણ બોલ્યો છે હે સુંદરી એક વખત મારી સામે જો, એક વખત મારી સાથે લગ્ન કર. મંદોદરીને તારી રાશિ બનાવી દઉં અને તને લંકાની રાજરાણી બનાવું. સીતાજીએ હાથમાં કણખલું લીધું અને રાવણને આમ દેખાડ્યું. સીતાજી બોલ્યા કે રાવણ મારો રામ ઉગતો સૂર્ય છે અને તું તો આથમતો ચંદ્ર છે. મારો હરી તો હજી ઊંચો છે અને તારી તો આથમવાની તૈયારી છે. સીતાજીના વેણ થોડા રામાયણ વાંચી લેજો ભાઈ. પણ રાવણ કોઈનું ન માનતો પણ મંદોદરીમાં સામું જોવે ને ક્યારે મંદોદરીનું અપમાન નથી કર્યું રાવણ, કારણ કે મંદોદરી સતી છે. છેલ્લે રાવણ બોલ્યો હવે ખાલી 15 દિનની મોહલત તને આપું છું. 15 દિનની અંદર સમજી જજે નહીંતર હવે તારું મોત. અને સીતાજીએ તણખલો દેખાડ્યો. રાવણને કીધું કે તું મારા રામ પાસે તણખલા જેવો છે. પણ રાવણે ત્યારે તલવાર ઉપાડી હનુમાનજી બેઠા હતા ને ઝાડુ આખું હલવા માંડ્યો હતો કે પડખે આવી દેખાડો આગળ હું કોણ છું. એની પાસે ભગવતી સીતાજી રડવા લાગ્યા. અરે બેન હવે
વિયોગમાં મારો ઘણો સમય વીતી જેમ જેમ રામકથા ગવાતી ગઈ તેમ તેમ સીતાજીના દુઃખ હળવા થયા. હનુમાનજી બોલ્યા કે હે ભાઈ કોણ છો? પ્રગટ થા. રામ કે હનુમાનજીએ ઠેકડો પાડ્યો. પણ જેવા હનુમાનજીને જોયા વાંદર રૂપ અને સીતાજી ઓળું ફરી ગયા. હવે આ હનુમાનજીને ખોટું ન લાગે? આપણને કોઈ એમ કહે કે બાપુ આજ ઘેર આવજો, હનુમાનજીને ખોટું ન લાગે? જો હનુમાનજીને ખોટું નથી લાગ્યું, એને બહુ સારું કર્યું કે માં મને જોઈને તો અવળું ફરી ગઈને બહુ સારું કર્યું. કારણ કે કથાકારની કથા સાંભળ્યા જેવી છે, મોઢું જોયા રેખું નથી. સીતાજી કે ભાઈ મને વિશ્વાસ નથી આવતો. અરે માં હું તને માં કહું છું, હું રામનો સેવક છું, હું લક્ષ્મણનો સેવક છું. મેં તને માં કીધી. સીતાજી કે માં શબ્દ ઉપર ભરોસો નથી. આને પેલા મને માં જ કીધી છે ને ઉપાડી લીધી. પણ એક શબ્દ હનુમાનજી બોલ્યા કે માં જો હું ખોટું બોલતો તો મને કરુણા નિદાન નો શબ્દ. કરુણા નિદાન કીધા સીતાજી હનુમાનજી સામે જોયું. કારણ કે કરુણા નિદાન ભગવાન રામનું નામ કોને સીતા